નહીં. એવી કઈ વસ્તુ છે જે નિરંતર ઘટ્યા જ કરે છે? એવી કઈ વસ્તુ છે જે ઘટ્યા જ કરે, સતત ઓછું જ થયા કરે? આયુષ્ય. આપણી ઉંમર વધે અને આયુષ્ય ઘટે. રોજ રોજ જે ઘટ્યા કરે છે, આપણી લાઈફનો એક એક દિવસ જે ઓછો થયા કરે છે, શું એને આપણે વર્થ ઇટ બનાવીએ છીએ? ઇંગ્લિશમાં એક બહુ સરસ ફ્રેઝ છે, વોઝ ઇટ વર્થ ઇટ? વોઝ ઇટ વર્થ ઇટ? જે દિવસ વીતી ગયો એ સંતોષજનક હતો કે નહીં? છેલ્લા 24 કલાકને ઓબ્ઝર્વ કરો તો ડીડ યુ વેસ્ટ યોર ટાઈમ, કે પછી તમે તમારા ટાઈમને બેસ્ટ રીતે યુટિલાઇઝ કર્યો? જે પણ સમય વીત્યો તે વર્થ ઇટ હતો કે નહીં? રોજ સવારની શરૂઆત કરો ત્યારે વીતેલા દિવસ પર આ રીતે એક નજર નાખીએ ને, અને એના પછી દિવસને પ્લાન કરીએ તો આવનારા દિવસને સારામાં સારી રીતે પસાર કરવાનો બળ મળે, ઉત્સાહ મળે. એક જ સવાલ પૂછવાનો છે જાતને કે છેલ્લા 24 કલાક જે વીત્યા એ યોગ્ય હતા કે નહીં? વોર ધ લાસ્ટ 24 hours વર્થ ઇટ? સમયનો સદુપયોગ કેવી રીતે કરવો એ તો બધા જાણતા હોય છે, તે છતાં સમય બરબાદ કરવાની અનેક ટેકનિક્સ આપણે શોધી કાઢી છે. નામ નથી લેવા મારે, નામ નથી લેવા કે આપણે સમય કેવી રીતે બરબાદ કરીએ છીએ, પણ તમને ખબર છે કે તમે તમારી જાતને કેવી રીતે છેતરો છો. તો એ છેતરવાનું બંધ કરીએ અને છેલ્લા 24 કલાક જે વીત્યા હોય એની પર નજર નાખીને આવનારા દિવસને પ્લાન કરીએ અને દરેકે દરેક ક્ષણને સારામાં સારી રીતે સ્પેન્ડ કરી શકીએ એવું પ્લાનિંગ કરીએ. મિર્ચી 98.3, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.